ચેતરભાઈ કેવું લાગે છે કાઠિયાવાડ? બહુ મજા આવે છે, સરસ છે. બધાનો આવકાર મળે છે, ચા પાણી કરાવે છે, બેસાડે છે, જમાડે છે. અને ખરેખર મને પોતાને ખુદને ખબર નહોતી કે મારે ત્યાંથી 400 કિલોમીટર પણ લોકો અહીંયા અમને આટલી સરસ રીતે સાંભળશે, આવકાર આપશે, બેસાડશે. અને સોશિયલ મીડિયા અને આપના જેવા મિત્રોનો સહકારના લીધે અમે તમામ ગામમાં જઈએ છીએ. નાના ભૂલકાઓથી લઈને માતા બહેનો પણ અને વડીલો પણ અમને ખૂબ સારી રીતે ઓળખે છે અને કહે છે કે તમારા વિડિયા તો અમે બહુ જોઈએ છીએ, કે તમે તો હર હંમેશ ક્યાં ને ક્યાં પોલીસ સાથે હોય કે સરકાર સામે હોય કે ગ્રાઉન્ડ પર હોય, તમારું તો ચાલુ જ હોય કે બરાબર છે, લડતા રહો. સારી છાપ છે કે? હા, સારી બધા કહે કે આવા નેતા જોઈએ. અને અમે પણ કહીએ છીએ કે ગોપાલભાઈ અમારી સાથે વિધાનસભામાં આવશે તો ગોપાલભાઈ સાથે અમે ખભે ખભા મિલાઈને આનાથી પણ વધારે તાકાતથી આગળ વધીશું. એટલે બધા અમને વિશ્વાસ આપે છે કે કોઈ પણ લોભ, લાલચ, વાયદા, વચનોમાં આવ્યા વગર ગોપાલભાઈને અમે મત આપવાના છે. તમે નિશ્ચિત થઈ જવું અમને વિશ્વાસ આપે છે અને અમને પણ વિશ્વાસ છે કે લોકો મત આપશે. મને લાગે ત્યાં સુધી કદાચ પહેલી વાર આ રીતે કાઠિયાવાડનો પ્રવાસ આટલા દિવસ સુધીનો લાંબો કરતા હશો. હા, મારા માટે આ પહેલી વાર આ વિસ્તારમાં. ફરક લાગે છે ત્યાં ને અહીંયામાં? ફરક તો અહીંયા મોટા ખેડૂતો છે, 50 વીઘાના, 100 વીઘાના, અને બધાનો મૂળ ધંધો ખેતીવાડી છે. એટલે ખેતીમાં એમના પાકો સારા છે અને અહીંયા પિયતની સુવિધાઓ છે, જમીનો સરખી છે. એટલે એ પ્રકારના છે. પણ જે પ્રકારે અહીંયા શૂન્ય અવકાશ છે નેતાગીરીનો, એ મને આંખે ઉડીને વળગે એવું લાગ્યું. કેમ કે ધારાસભ્ય નથી એટલે લોકોને ખાતરોની તકલીફો પડે. અહીંયા ધિરાણો લોકોના માથે ચડી ગયા છે, નોટિસો આવે. અહીંયા જે રીસર્વે થયા એમાં બધાના સર્વે નંબરો આગા પાછા થઈ ગયા છે. પાક વીમાઓ બધા કરાવ્યા પણ એનું વળતર નથી મળ્યું, પાક નુકસાનીના વળતરો નથી મળ્યા. એટલે અમારા વિસ્તારના પ્રશ્નો નાના હોય, જીઈબી ના હોય, જંગલ ખાતાના હોય, પોલીસ સ્ટેશનના હોય, બોર મોટરના હોય, આવાસના હોય, અને અહીંના પ્રશ્ન એમના ખેતીવાડીને લગતા વધારે છે. એટલે આટલો તફાવત તમને જોવા મળે છે. ત્યાં જાગૃતતા વધારે છે કે આ બાજુ જાગૃતતા વધારે? મતદાર ક્યાંનો વધારે જાગૃત? મતદાર તો બધે જાગૃતતા હોય છે. મારા મત વિસ્તારમાં પણ ખૂબ ઊંચું મતદાન થાય છે, અહીંયા પણ ઊંચું મતદાન થશે. પણ અહીંના લોકોનો મિજાજ એ સત્તા વિરોધી છે. મેં અહીંયા તમામ ગામોમાં ફર્યો છું. એમણે મને કીધું કે છેલ્લા 18 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાતા નથી. આ લોકો સત્તાથી વિમુખ છે અને સામે બોલનારા લોકો છે.